ઘણા દિવસો પછી પહોંચી ગયા સાવરકુંડલામાં ને સાવરકુંડલાની બજારમાંથી તમારા ભાઈએ જોડાયું 2.5 કરોડ રૂપિયાનું ન્યૂ ટ્રેક્ટર. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોગ અને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં. તો આજનો પ્લાન થઈ ગયો છે અચાનક જ અમારે જવાનો સાવરકુંડલા ને મારી સાથે આવે છે બિપિનભાઈ. અને તમને બધાને તો ખબર હશે કે આપણી 2 પગવાળી ફોર્ચ્યુનર હોય એમાં આજ તો હેવી ડ્રાઈવર છે એટલે તો કાંઈ ન ઘટે. કહેવામાં આવે છે ને કે કાં તો બંદા સાવરકુંડલાની શેરીમાં કાં તો સીધા બાવળિયામાં. અને પછી હાવર સેટાડા વાળા પુલ ને 450 ની સ્પીડે ચડાવ્યો અને 550 ની સ્પીડે ઉતાર્યો. ગામ સેટાવદર, ગામ સાવર અને ગામ ભુવા અને કરી સીધી સાવરકુંડલામાં એન્ટ્રી. પણ મને તો એવું લાગે છે કે સાવરકુંડલાને ઉનાળાની સીઝનમાં શરબત કરતા તો મરસા વધુ વેચાતા લાગે છે. અરે કોણ ભોંક રહા હે બદતમીઝ? ખરા ઉનાળામાં લાગે છે વરાજાએ પવનવાનું હોટ લીધું લાગે છે. અને સાવરકુંડલામાં ભૂપતભાઈ છોકરો વિકાસ ગાંડો જોશે ગાંડો. ધીસ ઇઝ પેલું કામ પતાવવાનું છે મામલતદાર કચેરી આવો. હવે આયા હું કામ આવવાનું છે ને હું લેવા આવ્યા છું કઈ ખબર નથી પડતી, પણ આવ્યા છે ઈ ખબર છે. તો થોડે છે મામલતદાર કચેરી આવ્યા છે, કાગળિયાની જરૂર પડે, કઈ કાતરની જરૂર પડે. મારે એમ કે 250 ગુવાર ને 500 મરસા લેતો છે. પેલો બીજો માળા સડી જાય ને પાછા ઉતરી જાય, બાકી મેળ તો કઈ પીડ્યો જ નહીં. હાલો તમને આખું સાવરકુંડલા દેખાડું, કારણ કે તમે તો જોયું જ નહીં હોય. અભી મજા આયેગા ના ભીડ. અને પેલા જ પગી ગયા સાવરકુંડલાના મોટા બસ ડેપો અમરેલી જુનાગઢ પ્લેટફોર્મ 5 ઉપર. કાલે સવારે બપોર પછી આવવાની છે. અને મળી ગઈ સાવરકુંડલાની મોટી હસ્તી. સાપાણીનું મોટો સબરું માન આપ્યું છે ને આપણે જાવીને એવું જ કોઈ દી બને. એમનું થોડું ઘણું કરીને આવી જાય સીધા બીજી દુકાન. હવે તમારા સાવરકુંડલામાં આપણે આપી છે આ દુકાને રૂસ રેમેડીની આપણી બધી પ્રોડક્ટ. તમારે કઈ જરૂર પડે ને તો આ દુકાને પાછા પહોંચી જાય. અને પછી ધીમે ધીમે કરતા કરતી સાવરકુંડલાની શેરીઓ વિંધવાન સારું. અને અમારે જોડાવાનું હતું નવું એક ટ્રેક્ટર એટલે સીધા શોરૂમે જ પગી ગયા. અને ફાઇનલી ડિસિઝન લીધા બાદ લઈ લીધું વગર કંપની વાળું ટ્રેક્ટર. કોમેન્ટ બોક્સમાં પાછું કોંગ્રેચ્યુલેશન લખી નાખજો નકર ભાડાના ભાવ વધુ થાય. ધીસ ઇઝ અ ગુજરાતી માવા લવર્સ. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો પાછા ફોલો કરી નાખજો. મળીશું પાછા આવા નવા વ્લોગ સાથે આવી નવી મોજ મસ્તી થશે. ચાલે ગીતો બાય બાય ને જય માતાજી.